રક્તદાન શિબિરનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરવાનો છે. લક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 23 વર્ષોથી સતત વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ વર્ષે 24મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જાન્યુઆરી મહિનાના પ્રથમ રવિવારે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં દર વર્ષે સરેરાશ 300થી વધુ યુનિટ રક્તદાન થતું હોય છે, જે શહેર તથા આસપાસના વિસ્તારોથી બ્લડ બેંકો માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે. આયોજકોએ જણાવ્યું કે યુવાનો, સામાજિક સંસ્થા અને સ્વયંસેવકોના ઉત્સાહભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે, જેના કારણે આ શિબિર સફળ બની રહી છે. આ સાથે રક્તદાતાઓ માટે મેડિકલ કેમ્પ, પ્રમાણપત્ર તથા અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આયોજકોએ વધુમાં જણાવ્યું કે આગામી વર્ષમાં પણ સમાજ હિત માટે આવા સેવાકીય કાર્યક્રમો સતત ચાલુ રાખવાનો સંકલ્પ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે. લક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે 24મો રક્તદાન શિબિર કરવામાં આવેલ છે અને અહીંયા બધા લોકો બહુ જ ઉત્સાહથી દર વર્ષે રક્તદાન કરીએ છીએ અને વર્ષ દરમિયાન જેને પણ રક્તની જરૂર પડે છે અમે લોકો બધાને રક્ત ઉપલબ્ધ કરાવીએ છીએ. કેટલા વર્ષોથી કરો છો? કેટલું રક્તદાનનું તમારું? 24મું વર્ષ છે આ અને 300 બોટલની આજુબાજુ દર વર્ષે રક્તદાન થાય છે. 300થી 400. અમે લોકો ઇન્દુ બ્લડ બેંક અને આયુષ બ્લડ બેંકને રક્ત આપીએ છીએ. આ સુદર્શન કોમ્પ્લેક્સ દીપિકા સોસાયટીની સામે પાણી ટાંકીથી આનંદનગર રોડ ઉપર આ રક્તદાન કરવામાં આવેલ છે અને દર વર્ષે આ જ જગ્યા ઉપર દર વર્ષની 1 જનવરીનો જે સન્ડે આવે એ સન્ડે ઉપર અમે લોકો આ રક્તદાન કરીએ છીએ. ફિક્સ હોય છે દર વર્ષનો ફર્સ્ટ સન્ડે. શું નામ આપણું? જીતેન્દ્ર કોઠારી.